टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર કર્ણાટકથી મળી રહ્યા છે કે જ્યાં બેંગલુરુમાં ભારે વરસાદ પડતા હાલાકી સર્જાઈ છે। એટલો ભારે વરસાદ પડ્યો છે કે જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે। શાંતિનગર વિસ્તારમાં રસ્તા પર 3 ફૂટ પાણી ભરાયા। પાણી ભરેલા રસ્તાઓ પર અનેક ટુ વ્હીલર ચાલકો પટકાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ડોંબાલુર સંપૂર્ણ વિસ્તાર જળમગ્ન થઈ ગયો। ઘરવખરીને પારાવાર નુકસાન થયું। આજે પણ વરસાદી શક્યતાને લોકોને સતર્ક રહેવા તંત્રની અપીલ। બેંગલુરુ સહિત કર્ણાટકના 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। આઈટી હબ બેંગલુરુમાંથી ભારે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વગર ચોમાસે કમોસમી વરસાદ બાદ બેંગલુરુમાં જળબંબાકારની સ્થિતિ છે અને સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। શાંતિનગરમાં તો રસ્તાઓ પર 3 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા હતા અને તેમાં અનેક બાઇક ચાલકો પટકાયા હોવાની માહિતી સામે આવી રહી છે। તો બેંગલુરુમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય છે। વહેલી સવારે જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બેંગલુરુમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે વરસાદ પડ્યો છે અને રસ્તાઓ પર જળમગ્ન થઈ ગયા છે। અનેક એવી નીચાણવાળી સોસાયટી છે કે જ્યાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે। જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ડોંબાલુરમાં જોવા મળ્યા। અહીં એએસસી સેન્ટર મિલિટરી કેમ્પ પાછળ આવેલ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ગટરો પણ ઉભરાઈ હતી। કેટલા ઘરોમાં આ ગટરના પાણી ફરી વળ્યા હતા જેને પગલે ઘરવખરીને પારાવાર નુકસાન પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગટરના પાણી બહાર નીકાળવા પ્રયાસો હાથ ધરાયા। તો આ તરફ જયનગરમાં એક રિક્ષા વૃક્ષ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ। જોકે નસીબની વાત કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। બેંગલુરુ સહિત કર્ણાટકના 16 જિલ્લામાં આજથી લઈ 4 દિવસ સુધી વરસાદનો ઓરેન્જ એલર્ટ છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે।